જમ્યા પછી મોઢું મીઠું કરવા માટે ખાવામાં આવતી વરિયાળી, થોડી લીલી લીલી છમ લાગતી વરિયાળી ખૂબ ખુશી સાથે આપણે આરોગતા હોય છે. પરંતુ આકર્ષક અને લીલી છમ દેખાતી આ વરિયાળી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે, કેમ કે તેને આકર્ષક અને લીલી છમ બનાવવા માટે કલર નામનો જે ઝેર ઉમેરવામાં આવે છે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. મહેસાણાની અંદર આવો જ કારોબાર છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. એક બે નહીં પરંતુ લાખો રૂપિયાનો જથ્થો આવી જ વરિયાળીનો આરોગ્ય ખાતાની ટીમે ફૂડ્સ વિભાગે ઝડપી પાડ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોઈના આશીર્વાદથી બે રોકટોકપણે આ ધંધો ચાલતો હતો. આવી વરિયાળી તમારા રસોડા સુધી પણ પહોંચી ગઈ હશે. ચોક્કસપણે હવે દરેક ચીજ વસ્તુ ખરીદતી વખતે ચકાસણી ખૂબ જરૂરી છે. ઘી, દૂધ, પનીર, વરિયાળી, મસાલા, દરેક ચીજ વસ્તુઓમાં હવે આવી જ ઝેર ઉમેરવાનો, નફાખોરી ખાવા માટેનો લાલચની જે વ્યાખ્યા છે એ આ ઠગ ટોળકીએ હંમેશા સાબિત કરી છે. આવી જ ઠગ ટોળકીઓ આરોગ્ય ટીમ જ્યારે રેડ પાડતી હોય છે ત્યારે ઝડપાઈ જતી હોય છે, કેમ કે કાયદાના સકંજાથી કોઈ દૂર નથી હોતું, પરંતુ એમના રૂપિયા કમાવાની લાલચમાં આપણા સ્વાસ્થ્યને ચોક્કસપણે નુકસાન થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટી કાર્યવાહી કરીને ભેળસેળના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ફૂડ સેફ્ટી અધિકારી વીજે ચૌધરી અને તેમની ટીમે ઉનાવાના શિવગંગા એસ્ટેટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સામે આવ્યું કે વરિયાળીને વધુ આકર્ષક અને લીલી દેખાડવા માટે તેમાં આર્ટિફિશિયલ કલર ભેળવવામાં આવતો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને નફો કમાવવાનો આ ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એટલે કે દરોડા દરમિયાન 4000 કિલો 786 વીની ગોલ્ડ નામના તૈયાર પેકેટ વરિયાળીના મળી આવ્યા. આ વરિયાળી ભેળસૂળ વરિયાળી હતી, જેના ઉપર તેને આકર્ષક અને લીલીછમ બનાવવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ કલર ઝેરી હતો. હવે આવી વરિયાળીનો જથ્થો તંત્રએ જપ્ત કરી લીધો છે, એટલે કે તમારા રસોડા સુધી અને તમારા દુકાનદાર સુધી પહોંચતો અટકી ગયો છે. પરંતુ કોણ છે મુખ્ય સૂત્રધાર તેની તપાસ કરવામાં આવી રહી છે. બે રોકટોક ચાલતો આવો કાળો કારોબાર કોઈના આશીર્વાદ વગર ચાલતો જ ના હોય, એ સુપેરે તંત્રના અધિકારીઓ જાણે છે. સજા મહત્વની છે, ઘટનાઓ અટકાવવા માટેના પગલા મહત્વના છે. દરોડાથી કદાચ દળ પર નહીં વળે. દરોડા દરમિયાન ₹180 પ્રતિ કિલોના ભાવ મુજબ અંદાજે 8,57,880 રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તંત્રએ વીએન એન્ટરપ્રાઇઝના માલિક નીનકુમાર ગોવિંદભાઈ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પ્રશ્ન એ છે કે આ ભેળસેળનો ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને આ જથ્થો અત્યાર સુધી કેટલા જિલ્લાઓમાં પહોંચ્યો હશે? તપાસ આગળ વધતા વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માત્ર કાયદાનો ભંગ નથી, પણ લોકોના આરોગ્ય સાથેનો સીધો ગુનો છે.
ખાસ કરીને રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓમાં આવી ભેળસેળ સામે આવવી એક ચિંતાનો વિષય છે. હાલ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યું છે અને હવે સૌની નજર એ વાત પર છે કે આ ભેળસેળના નેટવર્ક પાછળ અન્ય કોણ કોણ સામેલ છે. આ વરિયાળીનો રંગ લીલો અને આકર્ષક હતો, પરંતુ તેની પાછળની જે કહાની છે એ કાળી હતી. લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ આ ખતરનાક ખેલ તમારા સ્વાસ્થ્યના સાથે ચેડા કરી રહ્યો છે. તંત્રએ હાલ પૂરતું દરોડા પાડીના જથ્થો કબજે કર્યો છે, પરંતુ સવાલ એ થાય છે કે છેલ્લા ઘણા સમયથી ચાલતો બેરોકટોક આ કાળો કારોબારના કારણે ઘણા બધા રસોડાની બરણીઓમાં આવી વરિયાળીઓ પહોંચી ગઈ હશે. લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોય ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આની પાછળનો સૂત્રધાર કોણ છે. દરોડા પાડીને સંતોષ નહીં માનવો, પરંતુ જે સમગ્ર નેટવર્ક છે તેને તોડી પાડીને માસ્ટર માઇન્ડની ધરપકડ કરીને કડક હાથે જો કાર્યવાહી થાય તો ચોક્કસપણે નક્કલથી સાવધાન ના શબ્દની જરૂર નહીં પડે.